મૂળી તાલુકાના ભેટ ગામે કોલસાની ખાણમાં અકસ્માત સર્જાયો છે। છેલ્લા 4 વર્ષથી ધમધમી રહી છે ગેરકાયદેસર કોલસાની ખાણો। ત્યારે કોલસાની ખાણમાં ભેખડ ઘસી પડવાથી 2 મજૂરોના મોત થયા છે। ભેટના જ વ્યક્તિએ આ બાબતે મૂળી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે મૃતક મજૂર પરપ્રાંતીય હોવાની વાત સામે આવી છે। ભેટના સરપંચના પતિ જ કોલસાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે। ત્યારે રાજકીય આગેવાનોની પણ સંડોવણી બહાર આવી છે। કોલસાની ખાણમાં મૃત્યુ પામેલા મજૂરોનો ગુનો દાખલ કરવામાં આવે છે। ત્યારે તાત્કાલિક ખાણ માલિક સરપંચ પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યારે કોલસાની ખાણો મૂળિયા સાયલા થાનગઢ તાલુકાના ગામોમાં ગેરકાયદેસર ધમધમી રહી છે અને આશરે 1500ની આસપાસ જિલેટીન વિસ્ફોટ કરવામાં આવે છે, એટલે કે ધણધણી ઉઠે છે ધરતી। ત્યારે તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં નથી અને દાખવે છે નિરસતા। અનેક લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી કોલસાની ખાણો નથી બંધ થઈ। તો મુખ્યમંત્રીને પણ આ બાબતે કાગળો લખવાને આવ્યા છે અને કાર્યવાહી પણ કોઈ થઈ નથી। ત્યારે દિવસ 24 કલાક કોલસાનો કાળોબાર ધમધમી રહ્યો છે। ત્યારે કોલસાનો કાળોબાર બંધની માંગ ઉઠવા પામી છે। ત્યારે હવે આ બાબતે ન્યાય ક્યારે મળશે તે જોવાનું રહ્યું। આજ રોજ આશરે 1 વાગ્યે હું મારા કાકાની વાડીએ મોટર હમી કરવા જતો, ત્યાં બાજુમાં ખાણું આવેલી છે। ત્યાં આશરે 150 માણસનું ટોળું મેં જોયું તો મને એવું લાગ્યું કે અહીંયા કાંઈક દુર્ઘટના ઘટી લાગે છે। તો હું અહીંયા બાજુમાં ગયો તો અહીંયા ખનીજ માફિયા કયા ગામે ખનીજ માફિયા હતા? તમારું ગામ કયું? ભેટ ગામ। હા, ભેટ ગામમાં ખનીજ માફિયાનો એટલો ત્રાસ છે કે હું અહીંયા ગયો તો મારે પાસેથી ફોન લઈ લીધો, મને 3-4 લાફા માર્યા, જાનથી મારી નાખીને ધમકી આપી અને આશરે અહીંયા 50 ખાણું કોલસાની હાલે છે। એટલે રાજા રૂખંડની વાડીની બાજુમાં 40 વીઘા ખરાબો વાયરલ છે, એમાં પણ ખાણું હાલે છે અને એને પોતાની જમીન સરી સરકાર છે, અહીંયા વીજ કનેક્શન ખોટું સરકારે આપેલ છે। હું અમૃત મકવાણા, સુરેન્દ્રનગર। આજે 6 ડિસેમ્બર 2023 સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામની અંદર શ્રી સરકાર જમીનમાં સરપંચ શ્રી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરે છે અને આ ખનિજ ચોરીમાં આજે 6 ડિસેમ્બરે 3 મજૂરો એ ખાણની અંદર દટાઈને મૃત્યુ પામે છે। અત્યારે મેં માન્ય કલેક્ટર સાહેબને 2-3 વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારો ફોન રિસીવ થયો નથી। અહીંના સુરેન્દ્રનગરના ખાણ ખનિજ અધિકારી માન્ય નીરવ બારોટ સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, એ પણ મારો ફોન રિસીવ કરતા નથી। ત્યાર પછી મેં મૂળી મામલતદારશ્રીને ફોન કર્યો અને મૂળી મામલતદારશ્રીને જણાવ્યું કે આપના તાલુકાના ભેટ ગામની અંદર, મૂળી તાલુકાના ભેટ ગામની અંદર સરપંચ જે ખનિજ ચોરી કરી રહ્યા છે એ ખાણની અંદર 3 મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે। એમણે મને કહ્યું કે સૌથી પહેલાં તમે મૂળી પોલીસ સ્ટેશનમાં ફોન કરો। એટલે મેં મૂળી પોલીસ સ્ટેશનના માન્ય PSI ચુડાસમા સાહેબને ફોન કરી અને અત્યારે મેં ઘટનાની જાણ કરી છે। સત્વરે એની તપાસ કરવામાં આવે, 3 મજૂરો કોણ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ કરીને આ જે ખાણ ખનીજની ચોરી થાય છે એમાં વર્ષે અનેક મજૂરોના મૃત્યુ થાય છે અને છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। અત્યારે મેં મૂળી મામલતદારશ્રી સાથે, મૂળીના PSI શ્રી સાથે એમની જોડે ટેલિફોનિક ચર્ચા કરી છે। બાકીના અધિકારીઓ કોઈ ફોન ઉપાડતા નથી અને આપણી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। મારું નામ ગીધાભાઈ ભોપાભાઈ ગણાદિયા, ગામ ભેટ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આજે ભેટ ગામમાં કોલસાની ખાણું હાલે છે, બહુ ખનિજ માફિયાનો ત્રાસ છે। આજ અમારા ભેટ ગામમાં 2 આદિવાસી ખાણમાં દટાઈ ગયા છે અને અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો દટાઈ ગયેલા અહીંયા બાજુમાં ઝૂંપડામાં મૂક્યા છે અને અમે વિડીયો ઉતાર્યો તો અમારો ફોન પણ લીધો, અમને માર્યા અને અમારો જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખાણ સરપંચ ના પતિની પોતાની જ ખાણ છે અને એની પોતાની ખાણમાં દટાઈ ગયા છે અને 2 આદિવાસી મરી ગયા છે।